રાજકોટ સાવલિયા પરિવાર દ્વારા 13મા સ્નેહ મિલનનું તારીખ 7 જાન્યુઆરી રવિવારના રોજ સિટીલાઇટ પાર્ટી પ્લોટ મવડી કોનકોટ રોડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્નેહ મિલન સાથોસાથ સરસ્વતી સન્માન સમારોહ 2024નું પણ આયોજન કરવામાં આવશે. સ્નેહ મિલન કાર્યક્રમમાં 4000 પરિવારના સભ્યો જોડાશે અને સમગ્ર સ્નેહ મિલનની વિસ્તૃત માહિતી સાવલિયા પરિવારના પ્રમુખ સહિતના સભ્યોએ અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી. આપણું મનસુખભાઈ ગેલાભાઈ સાવલિયા, હું સાવલિયા પરિવાર રાજકોટ સિટી પ્રમુખ. કાર્યક્રમ અમારો સાવલિયા પરિવારનો સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને ગિફ્ટ આપવાની. 1 થી 3 જે વિદ્યાર્થી આવતા હોય તેને અમે શિલ્ડ આપીને એનું સન્માન કરીએ છીએ અને બાકીના જે વિદ્યાર્થીઓ 600-700 વિદ્યાર્થીઓને અમે ગિફ્ટ આપીએ છીએ. એટલે અને બાકી ડિરેક્ટરીનું વિમોચન કરીએ છીએ. સાવલિયા પરિવારની અમે એક ડિરેક્ટરી બનાવી છે, તેમાં અમારા સાવલિયા પરિવારના 1500 જેવા નામ અત્યારે ડિરેક્ટરીમાં સામેલ કરેલા છે. અમે સાવલિયા પરિવારમાં આ 13મું સ્નેહ મિલન છે અને અમારે 4000 માણસો અમારા સાવલિયા પરિવાર સ્નેહ મિલનમાં ભેગા થાય છે. ઉદ્દેશમાં એવું છે કે જે આપણે દરેક વિદ્યાર્થીઓને જે આપણે પ્રોત્સાહિત કરી છીએ તો વિદ્યાર્થીઓને થોડોક ઉત્સાહ જાગે એના માટે, અને બાકી તો પરિવારનું એક સંગઠન જળવાઈ રહીએ અને અરસપરસ કોઈને કામકાજ હોય પરિવાર ભેગા થાય એ સારી વાત છે. પરિવાર ભેગા થવાથી ક્યારેય કોઈને કંઈ પ્રશ્ન હોય તો એનો નિરાકરણ આવે. ઓલો એકલો માણસ દરેક મૂંઝાઈ જતો હોય તો, અથવા તો પરિવાર ભેગા હોય અને કોઈ એવું કામ કરવું હોય મોટું, ધારો કે કોઈ મંદિર કરવું હોય અથવા તો કોઈ શૈક્ષણિકને લગતું અથવા તો કોઈ પણ એવું કાર્ય કરવું હોય તો સમાજ ભેગો થાય તો સહેલું પડી જાય. 13 વર્ષની અંદર અમારા 13 વર્ષ બહુ સારા ગયા છે અને જે આજે 500 જણાથી જે મહેનત કરેલી હતી અમારા જૂના, મારી પેલાના મહેશભાઈ, રસિકભાઈ, ખીમજીભાઈ, પિનલબેન, ધર્મેશ, જે આ લોકોની આયોજન સમિતિની અને દરેક ટ્રસ્ટીઓની મહેનત હતી અને એ ટ્રસ્ટીઓની મહેનત અમને સફળ લાગી અને સફળતાનો અમે શેર કર્યા. કારણ કે જે આજે 500માંથી આજે 4000 માણસો અમે પહોંચ્યા છીએ. કોર કમિટી અમારી આયોજન સમિતિ છે. અમારી આયોજન સમિતિની ખૂબ જ મહેનત છે આની અંદર અને ખૂબ જ ધગશથી કામ કરે છે. અમને પ્રમુખ તરીકે કોઈ જાતનું આમાં ટેન્શન રહેતું નથી અને ખૂબ જ લોકોને ઉત્સાહ છે આમાં. બસ વિનંતી તો આપણે એ જ કરવાની છે, જેમ બને એમ પરિવાર અમારો આજે 4000 છે તો કાલે 5000 ભેગા થાય અને કાંઈ પણ સારું કાર્ય કરવું હોય તો કરી શકીએ. બસ આ જ અમારો ઉદ્દેશ.